નમસ્કાર, અમરેલી અપડેટ બ્રેકિંગ ન્યૂઝ। અમરેલી શહેરમાં યુવતી પર થયેલા હુમલાના કેસ મામલે પાટીદાર સમાજની આગેવાન જિગીસા પટેલ આજે અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। અહીં તેમણે યુવતી અને તેના પરિવારની મુલાકાત લઈ તેમની ખબર અંતર પૂછી હતી। જિગીસા પટેલે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે છેલ્લા 9 મહિનામાં દીકરીના સોમાન પર પ્રહારો થયા હોવાનો આ બીજો કેસ છે। સામાન્ય પરિવારની દીકરી પર અત્યાચાર થયો છે, છતાં પોલીસ આરોપીઓની ધરપકડમાં છાવરી રહી છે। જિગીસા પટેલે સવાલો કર્યા છે કે એક આરોપી અધિકારીનો દીકરો હોવાના કારણે પોલીસ તેને બચાવી રહી છે। એવામાં ગરીબ પરિવારની દીકરીને ન્યાય કેવી રીતે મળશે? જેમણે કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે। એટલું જ નહીં, એક આરોપીનું મોઢું પણ પોલીસ સામે લાવતી નથી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ 9 મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર, દીકરીના સ્વમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એવી આ બીજી ઘટના છે। હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ પણ નથી થઈ એની। આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા, સારા સારા નામી અધિકારીઓને નીમવામાં આવ્યા, છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી। એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે। એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે, તમે વિચારો। આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી। એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી। સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે। તો મારે સૌથી પહેલા તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પેલા પકડો તો ખરા। હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ તેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે। કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે, લોકોના મુખે આવી વાતો પણ સાંભળી છે। તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે। પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો। અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ, મોટા મોટા અધિકારીઓના ઈશારે કામ કરી રહ્યા છે। મારે તંત્રને પણ કેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડત એની પીડા શું છે। જેટલા આરોપીઓ પકડાણા છે એમાંથી 2 આરોપીમાંથી 1 આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા। શું કામ નથી બતાવતા ભાઈ? તમે એને શું કામ છાવરો છો? કાલ સવારે એ જેલમાંથી બહાર નીકળી જશે, કદાચ એને સજા થઈ ગઈ, જેલમાંથી બહાર નીકળી જશે, કોઈ એનું મોઢું જ નથી જોયું। એની દીકરીઓને કઈ રીતે બચાવશે? કઈ રીતે બચાવશે એની દીકરીઓને? આવા લોકોને છાવરવાની જરૂર શું છે? શું કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું? જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો। મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યોની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર 4 હાથ હોય એવી એક ઘટના સામે આવી છે, એવું લોકોના મુખે સાંભળેલું છે। બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે। તો આજે આવા આરોપીઓના, અને મને જયારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી આ જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ, એ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે, હજી આના પછી ઘણું બધું થશે। એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છુઓ, અધિકારીઓના હાથ નીચે છુઓ, એટલે તમને કોઈની બીક નથી? અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથળી ગઈ છે। ગુજરાતની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સેફ નથી। અને એટલા માટે આપના માધ્યમથી કહું છું, ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને ઘરે દીકરી હોય ને એ મા બાપ જઈ અને રિવોલ્વરનું લાયસન્સ માંગજો। કારણ કે આ લોકો પોલીસ તંત્ર જેને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આપશે? એ તમારે જાતે કરવું પડશે। બેન જે મરણ પથારીએ પડ્યા છે, જેની ઉપર છરીના ઘા થયા છે, એ દીકરી પોતે બોલે છે। એ દીકરી પોતે કહે છે કે 3 છોકરા હતા, 3 છોકરા હતા, એમાંથી 2 છોકરાને પકડે છે, 1 છોકરાનું મોઢું બ્લર કરે છે, 1 છોકરાનું હજી નામ ઉમેરતા નથી। તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર? શું દર વખતે પોલીસ તંત્રને આ જ કરવાનું છે? તમને જે તમારી પાસે જે સત્તા છે, તમને જે વર્દી આપી છે ને એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે, એનું રક્ષણ કરવા માટેની વર્દી છે। મોટા મોટા નેતાઓને, મોટા મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વર્દી નથી આપી। જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેસી જવાય।